કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છે ધોરણ 12 કોમર્સ અને આપણા સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો એકાઉન્ટમાં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે મૂડી ખાતા કઈ રીતે બનાવવાના છે, નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવવાનું અને ચાલુ ખાતા કઈ રીતે બનાવવાનું એનું ફોર્મેટનો આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ મિત્રો ફોર્મેટનો અભ્યાસ કરતાં પહેલાં હું તમને અમુક ઉદાહરણ શીખવાડવા માગું છું. એ ઉદાહરણ હું મારી જાતે લખીશ ને એનું સોલ્યુશન કરીશ. તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને મૂડી ખાતા, ફાળવણી ખાતું અને ચાલુ ખાતું ઓલરેડી તમને આવડી જશે. બરાબર છે? તો અહીંયા એક રકમ હું જાતે જ બનાવું છું અને આપણે એનો અભ્યાસ કરીશું. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખી નાખીએ ભાગીદારો. સ્ટુડન્ટ આપણી પાસે ટોટલ બે ભાગીદારો છે. એક ભાગીદારનું નામ છે એ અને બીજા ભાગીદારનું નામ છે બી. બરાબર? પછી આપણે અહીંયા લખી નાખીએ મિત્રો મૂડી. તો જે ભાગીદાર એ જે છે એની મૂડી છે 1 લાખ રૂપિયા અને ભાગીદાર બી જે છે એની મૂડી છે 2 લાખ રૂપિયા. બરાબર છે? ચાલો, ત્યાર પછી મિત્રો અહીંયા કોઈ તારીખ નથી આપી, ડાયરેક્ટ તમને કહી દીધું છે ઉપાડ. બરાબર? માની લો કે એણે 20,000 રૂપિયાનો ઉપાડ કરેલો છે અને એણે 30,000 રૂપિયાનો ઉપાડ કરેલો છે. અહીંયા કોઈ તારીખ વારીખ હું લખતો નથી, ખાલી સમજાવવા માટે જ આ દાખલો છે. બરાબર છે? એટલા માટે. હવે ભાગીદાર કરારપત્રની જોગવાઈઓ. ભાગીદાર કરારપત્રની જોગવાઈઓ. ભાગીદાર કરારપત્રની જોગવાઈઓ. એમાં આપણે લખીએ કઈ કઈ જોગવાઈઓ છે મિત્રો. તો સૌથી પહેલા એક, મૂડી પર 10% વ્યાજ આપવાનું છે. વ્યાજ આપવું. બરાબર? મૂડી પર કેટલા રૂપિયા વ્યાજ આપવાનું છે? તો કે 10% વ્યાજ આપવાનું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નંબર 2, ઉપાડ પર 20% વ્યાજ આપવું. 20% વ્યાજ આપવું. પછી નંબર 3, ભાગીદાર એને માસિક રૂપિયા 1,000 પગાર આપવાનો છે. બરાબર છે? નંબર 4, ભાગીદાર બીને વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. બરાબર? શું આપવાનું છે? કમિશન આપવાનું છે. પછી નંબર 5, ભાગીદારનું બોનસ. ભાગીદારને આપણે બોનસ પણ આપવાનું છે. તો કેટલું બોનસ આપવાનું છે? એનું બોનસ છે 20,000 રૂપિયા અને બીનું બોનસ છે 30,000 રૂપિયા. અને નંબર 6, ચોખ્ખો નફો 2,30,000 રૂપિયા. કેટલા? 2,30,000. તો મિત્રો આ એક દાખલો છે જેનું આપણે બોર્ડ પર સોલ્યુશન કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે મૂડી ખાતા કઈ રીતે બને. બરાબર છે? મૂડી ખાતા કઈ રીતે બનશે અને નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનશે. બરાબર છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમારે મિત્રો શું બનાવવું પડે? તો સૌથી પહેલાં તમારે બનાવવું પડશે નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું. મિત્રો ઉપર હેડિંગ આપણે મારવાનું રહેશે વ્યવસ્થિત. જો અહીંયા મેં કોઈ તારીખ બારીખ નથી લખી એટલે ઉપર હેડિંગ હું વ્યવસ્થિત નથી લખતો. બાકી તમારા દાખલામાં કીધું હોય કે 31/3/2017 તો લખવાનું કે એ અને બીની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. એવી રીતે તમારે લખવું પડે. બરાબર? પણ અહીંયા હું એટલા માટે નથી લખતો કે આ ખાલી તમને સમજાવવા માટે શીખવાડું છું. તો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવી દેવાનું આ રીતે. પછી અહીંયા તમારે બનાવી દેવાનું ભાગીદારોનું મૂડી ખાતું. તો અહીં લખી દેવાનું ભાગીદારોના મૂડી ખાતા. ચલો ભાગીદારોના મૂડી ખાતા બનાવીએ
તો એમાં બે ભાગીદારો આવશે, એ અને બી ભાગીદાર. અહીંયા વિગતનું ખાનું આવશે, અહીંયા તારીખનું ખાનું આવશે, અહીંયા બે ભાગીદારના નામ લખવાના, આ રીતે બનાવવાનું હો. અહીંયા વિગત આવશે અને અહીંયા તારીખ આવશે. ચાલો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ તારીખ, વિગત, એ બી, તારીખ, વિગત, એ અને બી. બરાબર. ચાલો હવે આપણે દાખલો કરીએ. તો કે હા સર. ચાલો સૌથી પહેલાં તમે કોઈ પણ પ્રકારનો દાખલો ગણો તો સૌથી પહેલાં તમારે મૂડી અને ઉપાડ લખી દેવાનું. ત્રણ વસ્તુ તમારે ફરજિયાત લખવાનું મિત્રો, ફરજિયાત લખવાનું. જો કઈ ત્રણ વસ્તુ સૌથી પહેલાં લખવાની? તો કે સૌથી પહેલાં તમારી જે મૂડી આપી હોય એ મૂડી સૌથી પહેલાં લખવાની. ઉપાડ આપી દીધો હોય તો ઉપાડ લખી નાખો, અને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ આપેલી હોય તો એ લખી નાખો. તો મિત્રો કોઈ પણ દાખલો ગણતી વખતે ત્રણ વસ્તુ સૌથી પહેલાં લખી નાખો. નંબર 1 મૂડી. મૂડી લખી નાખો. મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની જમા બાજુ, મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. બરાબર. ત્યાર પછી તમે લખી નાખો ઉપાડ લખી નાખો. ઉપાડ ક્યાં લખવાનો? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ, મૂડી ખાતાની ઉધાર બાજુ. બરાબર. નંબર 3 તમારા દાખલામાં જોવાનો ચોખ્ખો નફો આપેલો છે. ચોખ્ખો નફો આપ્યો હોય તો ફાળવણી ખાતાની, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. બરાબર. અને નફાની જગ્યા પર જો ખોટ આપી દીધી હોય, ખોટ, તો નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. તો સ્ટુડન્ટ કોઈ પણ દાખલાની શરૂઆત તમે જ્યારે કરો તો આ ત્રણ વસ્તુ તમારે ફરજિયાત પહેલાં લખી દેવાનું. એક તો મૂડી લખી દેવાનું, એક ઉપાડ લખી લેવાનું, અને જો તમારા દાખલામાં ચોખ્ખો નફો આપ્યો હોય તો એ લખી દેવાની, ચોખ્ખી ખોટ હોય તો એ બાજુ લખવાનું. સૌથી પહેલાં મૂડી ક્યાં લખવાની? મૂડી ખાતાની જમા બાજુ. જો જમા બાકી આપી હોય તો મિત્રો આ જે મૂડી આપેલી છે તો મૂડી ખાતાની કઈ બાજુ લખીએ આપણે? જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ વર્ષની શરૂઆતની તારીખ લખવાની. માની લો કે આપણું વર્ષ ચાલુ થાય છે 1/4/2016 અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2017. આપણું વર્ષ આ તારીખે ચાલુ થાય છે, આ તારીખે આપણું વર્ષ પૂરું થાય છે એવું માની લેજો. બરાબર. મેં તારીખ નહીં લખી કારણ કે સમજાવવા માટે કરાવું છું ખાલી. તો અહીંયા 1/4/2016 શરૂઆતની બાકી, અહીં લખી દેવાનું બાકી આગળ લાવ્યા. શરૂઆતની બાકી. એની મૂડી કેટલી છે બોલો તો? 1 લાખ રૂપિયા એની મૂડી છે. બીની મૂડી કેટલી છે? 2 લાખ રૂપિયા. એની કોઈ બીજી અસર આવશે નહીં, આ એક જ અસર આવશે. એવી રીતે બીજા નંબર પર મેં તમને શું કીધું? દાખલામાં ઉપાડ આપ્યો હોય તો ઉપાડ લખી નાખો. ઉપાડ હંમેશા કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ઉપાડ હંમેશા ઉધાર બાજુ આવે, ઉધાર બાજુ લખી દેવાનું. ઉપાડ ક્યારે કર્યો એવું કશું જ કંઈ કીધું નથી. દાખલામાં ઉપાડ કઈ તારીખે કરેલો છે એવું કશું નથી કીધું. જે તારીખ કીધી હોય ને એ તારીખે લખવાનું, પણ અહીં તો તારીખ આપી જ નથી કે ઉપાડ કઈ તારીખે કર્યો. તો વર્ષની શરૂઆતમાં ઉપાડ કર્યો હશે એવું માની લેવાનું. તો અહીંયા આપણે લખી દઈએ મિત્રો ઉપાડ. ઉપાડ ખાતે તો ઉપાડ કેટલો છે તે જોઈ લો. એનો ઉપાડ કેટલો છે? તો કે 20,000 રૂપિયા છે. બીનો ઉપાડ કેટલો છે? તો કે 30,000 રૂપિયા છે. આ બીજી અસર થઈ ગઈ. બે અસર આપી દીધી. અને ત્રીજી અસર, તમારા દાખલામાં ચોખ્ખો નફો આપેલો હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો લખી દેવાનો. તમારા દાખલામાં જુઓ ચોખ્ખો નફો કેટલો આપી દીધો? ચોખ્ખો નફો આપી દીધો 2,30,000. તો સ્ટુડન્ટ અહીંયા લખી નાખો 2,30,000. બોલો આટલું ખબર પડી? કોઈ પણ દાખલાની શરૂઆત કરો એટલે ત્રણ વસ્તુ લખી જ નાખવાની ફરજિયાત. એક તો મૂડી, મૂડી ખાતાની જમા બાજુ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ. બરાબર. ને ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. હવે અહીં ધ્યાન આપજો મિત્રો. પહેલો હવાલો, મૂડી પર 10% વ્યાજ આપવાનું છે. સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ આપવાનું છે. તો અહીંયા ધ્યાન આપજો કે મૂડી પર જે વ્યાજ હોય એ ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણાય. સાંભળજો મારી વાત. મૂડી પર જે વ્યાજ હોય એ મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢી ભાગીદારને આપશે. તો ભાગીદારી પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ આપશે એટલે ભાગીદારી પેઢી માટે એ ખર્ચ ગણાશે. એટલે એ ખર્ચને એ લખશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, અને ભાગીદાર માટે એ આવક ગણાશે. એટલે ભાગીદારની મૂડીમાં મૂડી પર વ્યાજ પ્લસ થશે. બરાબર. તો મૂડીમાં પ્લસ કરવું હોય તો મૂડી કઈ બાજુ આપી છે? જમા બાજુ. તો મૂડીનું વ્યાજ પણ જમા બાજુ લખાય. તો સૌથી પહેલા તમારે આ બાજુ લખી દેવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. કોનું કોનું મૂડી પર વ્યાજ? તો એ અને બી. એની મૂડી કેટલી હતી? તો કે એની મૂડી હતી 1 લાખ. તો સ્ટુડન્ટ અહીંયા તમારે લખી દેવાનું 1 લાખ. મૂડી પર વ્યાજ કેટલા ટકા? તો કે 10%. 1 લાખના 10% કેટલા થાય? તો કે 10,000. ચાલો બીની મૂડી કેટલી છે? તો કે 2 લાખ. 2 લાખના 10% કરો કેટલા થાય?
2 લાખના 10% કરીએ તો કેટલા થાય તો કે 20,000. તો આ કેટલા થશે 30,000. તો સ્ટુડન્ટ અહીં સમજવાનો પ્રયત્ન કરો કે આ જે મૂડી પર વ્યાજ છે એ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખાશે ઉધાર બાજુ. કેમ? કારણ કે ભાગીદારી પેઢી માટે એક ખર્ચ છે એટલે એટલો નફો ઘટશે એટલે નફો આ બાજુ લખ્યો છે, નફાને ઘટાડવા માટે આપણે ઉધાર બાજુ લખવું પડે. અને ભાગીદારો માટે એ આવક કહેવાય એટલે એમની મૂડીમાં વધારો થાય. તો મૂડીમાં વધારો થાય તો જમા બાજુ લખવું પડશે 31/3/2017. કેમ 2017 લખ્યું? કારણ કે મૂડી પર વ્યાજ હંમેશા વર્ષ પૂરું થાય ત્યારે ગણાય અને વર્ષ ક્યારે પૂરું થશે 31/3/2017. જો 2016માં ચાલુ થયું તો 2017માં પૂરું થાય. તો અહીંયા તમારે લખી દેવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. સ્ટુડન્ટ આજના લેક્ચરમાં હું તમને બધું શીખવાડવાનો છું એટલે આ લેક્ચરને તમે છે ને અડધો જોઈને બંધ નહીં કરી દેતા. કેમ કે મૂડી ખાતાનું ફોર્મેટ આપવાનો છું, ફાળવણી ખાતાનું ફોર્મેટ અને ચાલુ ખાતાનું ફોર્મેટ. બરાબર છે? તો મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલું થયું? એનું કેટલું છે તો કે 10,000. બીનું કેટલું છે તો કે 20,000. ચાલો મિત્રો આગળ વધીએ. તો ઉપાડ પર 20% વ્યાજ. મિત્રો ઉપાડ પર 20% વ્યાજ. અમુક વાર શું થાય મિત્રો કે આપણી જે ભાગીદારી પેઢી હોય એમાં ભાગીદારો વારે વારે ઉપાડ કરતા હોય તો એ ભાગીદારો ઉપાડ ના કરે વારે વારે એને માટે બરાબર એ ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે. એટલે કે જો તમે ઉપાડ કરશો, ભાગીદાર જો ઉપાડ કરશે તો ભાગીદારે ઉપાડ પર વ્યાજ ભાગીદારી પેઢીને આપવું પડશે. હવે ઉપાડ પર વ્યાજ કેમ વસૂલ કરવામાં આવે તો કે જે ભાગીદારો હોય એ ભાગીદારોને ડિમોટિવેટ કરવા પડે. ડિમોટિવેટ એટલે કે તમે ઉપાડ ના કરો, ઉપાડ પર વ્યાજ લઈશું એટલે પેલો ભાગીદાર શું કહે અલા તો ઉપાડ મેં કરીશ તો ઉપાડ પર મારે વ્યાજ ચૂકવવું પડશે એટલે મારે ઉપાડ કરવો નથી. એટલે ભાગીદારોને ઉપાડ કરતા અટકાવવા માટે અમુક વાર ભાગીદારની ના ઉપાડ પર વ્યાજ પણ વસૂલ કરવામાં આવે છે. બરાબર? તો આપણે ઉપાડની વાત કરીએ તો ઉપાડ પર વ્યાજ જે હોય ને સ્ટુડન્ટ નહીં ધ્યાન આપો, ઉપાડ પર વ્યાજ જે હોય ને એ ભાગીદારો માટે શું થઈ જાય ખર્ચ એટલે એમની મૂડીમાં ઘટાડો થાય એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ લખવું પડે. કેમ કે જો મૂડી આ બાજુ છે, આ ઉપાડ પર વ્યાજને કારણે મૂડીમાં ઘટાડો થાય એટલા માટે ઉપાડનું વ્યાજ કઈ બાજુ લખાશે ઉધાર બાજુ. અને ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે આવક ગણાશે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડ પર વ્યાજને કારણે નફામાં વધારો થશે એટલે આ નફો છે, નફામાં વધારો કરવો હોય તો જમા બાજુ. એટલે યાદ રાખો મૂડી પર વ્યાજ ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર જમા બાજુ. અને ઉપાડ પર વ્યાજ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. શું લખવાનું? ઉપાડ પર વ્યાજ. ચાલો કોનું કોણ તો કે એ અને બી. ચાલો એ કેટલો ઉપાડ કરેલો છે તો કે 20,000નો ઉપાડ કરેલો છે અને 20,000 પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે તો કે ઉપાડ પર 20% વ્યાજ કરવાનું તો ગુણ્યા 20%. અહીંયા બી નો ઉપાડ કેટલો છે તો કે 30,000. 30,000ના કેટલા ટકા તો કે 20%. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે? અહીંયા તમારે થશે 4,000 ને અહીંયા તમારે થશે 6,000. તો ઉપાડ પર વ્યાજ કેટલા થાય 10,000. સ્ટુડન્ટ તમને ખબર પડી ને કે ઉપાડ પર વ્યાજ જમા બાજુ કેમ આવે? કારણ કે ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી માટે આવક કહેવાય, ભાગીદારી પેઢી માટે આવક કહેવાય એટલે એમનો નફો વધે એટલે નફામાં પ્લસ કરવાનું એટલે જમા બાજુ. અને આ જે ઉપાડ પર વ્યાજ જે છે એ મૂડી ભાગીદારોની મૂડીમાં ઘટાડો કરે એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કઈ તારીખ આવશે તો કે 31/3/2017 આ વર્ષની આખરની તારીખે. કેમ કે મૂડી પર વ્યાજ પણ વર્ષ પૂરું થાય ત્યારે ગણાય, ઉપાડનું વ્યાજ પણ વર્ષ પૂરું થાય ત્યારે ગણાય. ચાલો ત્યાર પછી શું કીધું છે? ભાગીદાર એને માસિક 1,000 પગાર આપવાનો છે. મિત્રો જે ભાગીદાર જે છે એ ભાગીદારને આપણે પગાર આપવાનો છે. તો ભાગીદારને આપણે પગાર આપીશું તો ભાગીદારી પેઢી માટે તો ખર્ચ થઈ ગયો. તો ભાગીદારી પેઢી માટે ખર્ચ છે એટલે ભાગીદારી પેઢી માટે ખર્ચ ગણાય માટે નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખાશે ઉધાર બાજુ. કેમ કે એમનો નફો ઘટશે. ખ્યાલ આવે છે? અને એ પગારને કારણે એ ભાગીદારીની મૂડીમાં એટલા પૈસા વધશે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખાશે. તો અહીંયા તમારે લખી દેવાનું પગાર ખાતે. પગાર ખાતે કોનો પગાર છે તો કે એનો પગાર. કેટલો પગાર તો કે માસિક કેટલા 1,000. માસિકનો મતલબ થાય 1 મહિનાના 1,000 તો 12 મહિનાનો પગાર કેટલો તો કે 12,000. અને બીજી અસર એના મૂડી ખાતાની જમા બાજુ કેટલા લખવાના 12,000. તો અહીંયા તમારે લખી દેવાનું પગાર ખાતે. તારીખ કઈ આવશે? વર્ષની છેલ્લી જ આવશે. ચાલો આગળ જોઈએ આપણે. ભાગીદાર બીને વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવા. મિત્રો
જ્યારે પણ કમિશનની વાત કરવામાં આવે સ્ટુડન્ટ તો એ કમિશનની ગણતરી હંમેશા સૌથી છેલ્લે જ કરવાની. કમિશનની ગણતરી હંમેશા સૌથી છેલ્લે કરવાની. ચાલો આગળ. ભાગીદારનું બોનસ કેટલું છે? એ અને બી નું 20,000 અને 30,000. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ બોનસ ખાતે. બોનસ ખાતે કોનું કોનું બોનસ છે? તો કે એ અને બી નું. એનું બોનસ કેટલું છે? તો કે એનું બોનસ છે 20,000 અને બી નું બોનસ છે 30,000. બંનેનું આપણે ટોટલ કરીએ એટલે બહાર કેટલા થશે? 50,000. આ જે બોનસ છે એ પણ ભાગીદારી પેઢી માટે શું કહેવાશે? ખર્ચ કહેવાશે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. જે પણ ખર્ચ હોય એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અને આ જે બોનસ છે એ બોનસ કોને મળ્યું? તો ભાગીદારને મળ્યું, એ અને બી. એટલે એમની મૂડીમાં એટલો શું થશે? વધારો થશે. જો બોનસ ના ચૂકવાયું હોય તો એમની મૂડી એટલી વધી ગઈ કહેવાય ધંધામાં, કેમ કે જો આ પૈસા આપ્યા નથી એટલે આપણે મૂડી ખાતાની જમા બાજુ લખવું પડે બોનસ ખાતે. બોનસ ખાતે એટલે એમની જે મૂડી 1 લાખ છે એમાં આપણે પ્લસ કરીશું કેટલા? 20,000 અને 30,000. ચાલો આગળ જોઈએ. ચોખ્ખો નફો 2,30,000 એ આપણે લખી નાખ્યું. એટલે હવે કશું કંઈ બાકી નથી. એટલે હવે આપણે ગણતરી કરવાની. પરંતુ આ ભાગીદાર બી ને આપણે શું આપવાનું છે? કમિશન. તો અહીંયા તમારે લખી દેવું પડશે મિત્રો કમિશન. કમિશન કોને કમિશન આપવાનું છે? તો કે બી ને. મિત્રો પણ આ કમિશનની ગણતરી કઈ રીતે કરવાની? કમિશનની ગણતરી કઈ રીતે કરવાની તો સમજો મારી વાત બરાબર. અહીં ધ્યાન આપજો. જ્યારે પણ કમિશનની ગણતરી કરવાની આવે તો જમા બાજુનું ટોટલ કરવાનું. એ ટોટલમાંથી ઉધાર બાજુ જેટલી રકમ લખી હોય એ માઇનસ કરવાની. ચાલો મને કહો જમા બાજુનું ટોટલ કેટલો? તો જમા બાજુનું ટોટલ થાય 2,30,000 વત્તા કેટલા? 10,000. બરાબર. એટલે કેટલા થયા? 2,40,000 થયા. આ કઈ બાજુનું ટોટલ આવ્યું બોલો તો? 2,40,000 માઇનસ ઉધાર બાજુનું ટોટલ કરો 30,000 વત્તા 12,000 વત્તા 50,000. બરાબર. તો 92,000 રૂપિયા ઉધાર બાજુનું ટોટલ. સ્ટુડન્ટ ફરીવાર કહી દઉં છું કમિશનની ગણતરી કઈ રીતે કરવાની બરાબર અહીં ધ્યાન આપજો. જમા બાજુનું ટોટલ લખી દેવાનું અહીંયા, એમાંથી ઉધાર બાજુનું ટોટલ શું કરી દેવાનું? માઇનસ. હવે કેટલા આવ્યા? તો 2,40,000 માંથી 92,000 આપણે માઇનસ કરીએ તો આપણે આવે 1,48,000. કેટલા આવ્યા? 1,48,000. એનો મતલબ કે હવે જે કમિશન ગણવાનું છે એ કમિશન 10% જે કમિશન ગણવાનું છે એ કમિશન કેટલા રૂપિયા પર ગણાશે? 1,48,000. પરંતુ મિત્રો અમુક વાર તમારા દાખલામાં કમિશન જ્યારે આપવાનું હોય તો કમિશન અમુક વાર કમિશન શબ્દ એક વાર આવતો હોય. અમુક વાર કમિશન શબ્દ કેટલી વાર આવતો હોય? એક વાર. અને અમુક વાર કમિશન શબ્દ 2 વખત આવતો હોય. કમિશન શબ્દ કેટલી વખત આવતો હોય? 2 વખત. જો આ દાખલામાં વાત કરીએ તો ભાગીદાર બી ને વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. તો કમિશન શબ્દ કેટલી વખત આવ્યો? એક જ વખત. તો જ્યારે કમિશન એક વખત શબ્દ આવે તો એનું સૂત્ર શું આવે? તો એનું સૂત્ર આવશે નફો. જે તમારો નફો આવ્યો ને આ નફો કહેવાય. નફો ગુણ્યા કમિશનના ટકા. કમિશનના ટકા ને છેદમાં કેટલા લખી દેવાના? 100. આ સૂત્ર ક્યારે? કમિશન એક વખત શબ્દ આવે ત્યારે. અને જો કમિશન શબ્દ 2 વખત આવે તો કમિશનનું સૂત્ર શું થશે? નફો ગુણ્યા કમિશનના ટકા. ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. કમિશનના ટકા. તો સ્ટુડન્ટ જ્યારે પણ કમિશનની વાત આવે, પણ કોનું કમિશન? ભાગીદારનું કમિશન. ભાગીદારનું કમિશન હોય તો જ અહીંયા લખાય. અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું એટલે ભાગીદારોને કઈ કઈ વસ્તુ આપવાની છે એટલે કે નફાની વહેંચણી બતાવે છે. 2,30,000 નો નફો થયો એમાંથી આટલું મૂડી પર વ્યાજ. એટલે આ એક પ્રકારની નફાની વહેંચણી જ છે. પણ નફો જે થયો છે એ નફામાંથી બધાને પૈસા આપવાના ખાલી નામ અલગ છે. આ ભાગીદારોને પૈસા આપ્યા પણ કયા નામથી આપ્યા? કે મૂડી પર વ્યાજના નામથી આપ્યા. આ પૈસા ભાગીદારને વહેંચ્યા પણ કયા નામથી? તો કે પગારના નામથી. એટલે આ બાજુ વહેંચણી આવે કોની? ભાગીદારોની. એટલે મિત્રો ભાગીદારનો પગાર હોય, ભાગીદારનું બોનસ હોય, ભાગીદારનું મહેનતાણું હોય, ભાગીદારની મૂડી પર વ્યાજ હોય તો જ ફાળવણી ખાતામાં આવે. ખાલી પગાર કીધો હોય તો આવે? તો ખાલી પગાર ક્યાં જાય? નફા નુકસાન ખાતામાં. અને ભાગીદારનો પગાર ક્યાં જાય? ફાળવણી ખાતામાં. મારી વાત સમજ પડે છે ને તમને? કે જ્યારે પણ કોઈ પણ ખર્ચો ભાગીદારને લગતો હોય તો જ ફાળવણી ખાતામાં આવે. જ્યારે કોઈ પણ ખર્ચો ભાગીદારને લગતો હોય તો જ ફાળવણી ખાતામાં આવે, બાકી ના આવે. બરાબર છે? તો કમિશન જ્યારે તમને ભાગીદારનું કમિશન કીધું હોય તો જ આ ગણતરી કરવાની. ને આ સૂત્ર ક્યારે મૂકવાનું? જ્યારે તમારા દાખલામાં કમિશન શબ્દ કેટલી વખત આવ્યો હોય? 1. અને જ્યારે તમારા દાખલામાં કમિશન શબ્દ 2 વખત આવ્યો તો આ સૂત્ર. તો આ સૂત્રનો ઉપયોગ જો આપણા દાખલામાં કમિશન શબ્દ કેટલી વખત છે? 1 વખત.
તો શાનો ઉપયોગ કરીએ આપણે આ સૂત્રનો? તો નફો કેટલો આવ્યો? 1,48,000 ગુણ્યા કમિશનના ટકા કેટલા? 10 છેદમાં કેટલા? 100. બોલો ક્લિયર? તો કરો 1,48,000 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે સ્ટુડન્ટ અહીંયા થશે 14,800. કેટલા થશે? 14,800. તો આ 14,800 તમારે કોને આપી દેવાના? બીને. તો 14,800 રૂપિયા આપણે બીને લખી નાખીએ. અહીં શું લખવાનું? કમિશન ખાતે. બસ મિત્રો હવે આપણે અહીંયા શું કરી દેવાનું? ટોટલ કરી દેવાનું. શું કરી દેવાનું? ટોટલ કરી દેવાનું. ચાલો તો અહીં કેટલા થશે? 1 લાખ, પછી કેટલા થશે? 10,000, પછી કેટલા થશે? 12,000, પછી કેટલા થશે? 20,000. તો આનું ટોટલ થશે 1,42,000. અહીં કેટલા થશે? 1,42,000. 1,42,000 માંથી 20,000 આપણે માઇનસ કરીએ તો કેટલા આવશે? 1,22,000. ચાલો હા, ઉપાડ પર વ્યાજ લખવાનું રહી ગયેલું છે તો એ લખી દઈએ ને આપણે 4,000 અને 6,000. તો ચાલ 1,22,000 માંથી 4,000 જાય તો 1,18,000 આવશે. 1,18,000 બરાબર છે. ચાલો પછી પેલી બાજુ લખીએ આપણે કેટલા? 2 લાખ વત્તા 20,000 વત્તા 30,000 વત્તા 14,800 બરાબર. ઓકે, આ તો આપણે બંધ કરવાનું રહી ગયું ને, ખાતું બંધ કરવાનું રહી ગયું, હજુ નફો શોધવાનું રહી ગયું બરાબર. તો કેટલા થશે? 2,30,000 વત્તા કેટલા? 10,000. તો સ્ટુડન્ટ આનું ટોટલ કેટલું આવી ગયું? 2,40,000. તો આનું ટોટલ કેટલું આવશે? 2,40,000. પહેલાં એક વસ્તુ યાદ રાખો, પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરો. હવે અહીંયા તમને કયો નફો મળ્યો? વહેંચણી પાત્ર. વહેંચણી પાત્ર નફો. હવે આ વહેંચણી પાત્ર નફો જે આવ્યો તે કોની વચ્ચે વહેંચવાનું? A અને B વચ્ચે બરાબર. તો 2,40,000 માંથી આ બધા ખર્ચા માઇનસ કરો. 30,000 પછી 12,000 બરાબર, પછી કેટલા છે? 50,000 ને માઇનસ આ કેટલા આવ્યા? 14,800. એટલે હવે તમારો નફો કેટલો આવ્યો? 1,33,200. તો સ્ટુડન્ટ આ 1,33,000 જે નફો આવ્યો એ આ બે ભાગીદાર વચ્ચે વહેંચી નાખવાનો. તો ભાગીદારોને કયા પ્રમાણમાં વેચવાનું છે એવું કંઈ કીધું છે? તો કે ના, તો સરખા પ્રમાણમાં વેચી નાખવાના. તો ભાગ્યા 2 કરી નાખીએ તો આના ભાગ આવશે 66,600 અને આના ભાગ પણ આવશે 66,600. અને આ જે નફો છે એની ક્રોસ એન્ટ્રી અહીં મારી દેવાની. 66,600 66,600. આને શું કહેવાય? નફા નુકસાન ફાળવણી ખાતે નફો. હવે આપણે ટોટલ કરવાનું. તો ચાલો મિત્રો હવે ફરીવાર આપણે ટોટલ કરીએ તો શું થશે? 1 લાખ રૂપિયા વત્તા 10,000 વત્તા 12,000 વત્તા 20,000 વત્તા 66,600 એટલે અહીંયા ટોટલ તમારું થઈ જશે 2,08,600. અહીંયા તમારું ટોટલ 2,08,600 લખવાનું. એમાંથી આપણે માઇનસ કરી દેવાના 20,000 ને 4,000. તો અહીંયા આવશે 1,84,600. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. તો આ મૂડી મળી. પેલી શરૂઆતની મૂડી, આ આખરની મૂડી. ચાલો બીજાનું ટોટલ કરીએ. તો આ થઈ 2 લાખ રૂપિયા, પછી છે 20,000 રૂપિયા, પછી છે કેટલા? 30,000 રૂપિયા, 14,800 વત્તા 66,600. તો સ્ટુડન્ટ અહીંયા આવશે 3,31,400. તો અહીંયા આવશે 3,31,400. 3,31,400 માંથી આપણે 30,000 માઇનસ કરીએ અને 6,000 માઇનસ કરીએ તો અહીંયા આપણે આવશે 2,95,400. બરાબર છે. તો મિત્રો હવે અહીં સમજવાનો પ્રયત્ન કરો કે જે ભાગીદારો હતા એમની શરૂઆતની મૂડી 1 લાખ હતી. હવે એમની મૂડી કેટલી થઈ ગઈ? 1,84,600. પહેલાં બીની મૂડી હતી 2 લાખ રૂપિયા હતી. હવે એમની મૂડી થઈ ગઈ 2,95,400. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં શું થાય છે? ફેરફાર થાય છે. મિત્રો જ્યારે પણ શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં ફેરફાર થતો હોય તો એને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. મૂડી ખાતાની પદ્ધતિ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. અને બીજી એક પદ્ધતિ પણ છે, એ પદ્ધતિને કહેવાય સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. મિત્રો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શું થાય? તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં કોઈ જ ફેરફાર થતો નથી. અહીં શરૂઆતની જેટલી મૂડી હોય આખરની મૂડી પણ એટલી જ હોય. પરંતુ મિત્રો આ દાખલામાં તમે જુઓ, શરૂઆતની મૂડી અહીંયા 1 લાખ અને 2 લાખ છે. અહીંયા મૂડી બદલાઈ ગઈ. એનો મતલબ કે આ કઈ પદ્ધતિ કહેવાય? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને બીજું કહેવાય હંગામી મૂડી ખાતાની પદ્ધતિ.
પરીક્ષામાં એવું પૂછાય કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ શું, તો તમારે યાદ રાખવાનું, બરાબર. હંગામા નામનું પિક્ચર આવ્યું હતું, ખબર છે ને? તો હંગામા મૂવી યાદ રાખવાનું એટલે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ યાદ રહી જાય, બરાબર. તો મિત્રો આમ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ મેં તમને સમજાવી દીધી, બરાબર. આ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. એમાં 2 જ ખાતા બનાવવા પડે, નફા નુકસાન ફાળવણી ખાતું અને એક ભાગીદારોના મૂડી ખાતા. હવે મિત્રો આપણે જે બીજી પદ્ધતિ ભણવાના છે એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ભણવાના છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ છે કાયમી મૂડી ખાતા. કયા? કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો મિત્રો જ્યારે પણ કાયમી મૂડી ખાતાની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં તમારે શું કરવાનું કે મૂડી બદલવાની નથી. એટલે એના મૂડી ખાતામાં ખાલી મૂડી લખવાનું, બીજું કંઈ નહીં લખવાનું. આ જે વસ્તુ તમે લખી ને, મૂડી પર વ્યાજ, પગાર ખાતે, બોનસ ખાતે, કમિશન, નફો, ઉપાડ પર વ્યાજ, આ બધી જે વસ્તુ લખીને, આ બધી વસ્તુ જેટલું સર્કલ પાડીને આ બધી વસ્તુ તમારે કયા ખાતે લખી દેવાની? ચાલુ ખાતે. ચાલુ ખાતે. એક ચાલુ ખાતું બનાવવાનું તમારે. ક્યારે? જ્યારે તમને શું કીધું હોય? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજાવું તો વધારે ખબર પડશે, બરાબર છે? પહેલા આપણે ઇંક નાખી દઈએ, પછી હું તમને શીખવાડીશ કે ચાલુ ખાતું આપણે કઈ રીતે બનાવવાનું, બરાબર. અને પછી એક દાખલો હજુ કરાવું છું મિત્રો, ને ત્યાર પછી આપણે શું બનાવીશું તો કે ફોર્મેટ બનાવીશું, બરાબર છે? ચાલો. સૌથી પહેલા આપણે લખી દેવાનું ભાગીદારો. 2 જ ભાગીદારો લઈએ, બરાબર, એ અને બી. અહીંયા આપણે લખી નાખીએ સૌથી પહેલા મૂડી. આની મૂડી આપણે લખી નાખીએ 1 લાખ જમા બાકી. અહીંયા આપણે લખી નાખીએ 2 લાખ જમા બાકી, બરાબર. પછી ચાલુ ખાતાની બાકી. ચાલુ ખાતાની બાકી. ચાલુ ખાતાની બાકી એ નામનો જે વ્યક્તિ છે એની આપણે લખી નાખીએ 20,000 ઉધાર, અને બીની આપણે લખી નાખીએ 30,000 જમા, બરાબર. આ બાકી છે, પેલી ઉધાર બાકી, પેલી જમા બાકી. એ રીતે. એવી રીતે મિત્રો તમારા દાખલામાં ઉપાડ આપ્યો હોય તો ઉપાડ લખી નાખવાનો. ઉપાડ, આને ઉપાડ 10,000નો કર્યો છે, આને ઉપાડ 20,000 રૂપિયાનો કર્યો છે. પછી અહીં લખી દેવાનું ભાગીદારી કરાર પત્રની જોગવાઈ. ભાગીદારી કરાર પત્રની જોગવાઈ. ભાગીદારી કરાર પત્રની જોગવાઈ, બરાબર. ધ્યાન આપજો મિત્રો, તો મજા પણ આવશે તમને, કેમ કે આમાં હું છે ને મોટા ભાગના બધા કોન્સેપ્ટને ક્લિયર કરવાનો છે, બરાબર છે. આ દાખલામાં તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, એટલે બરાબર ધ્યાન આપજો. નંબર 1, મૂડી પર 10% વ્યાજ ગણો. મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે. પછી ઉપાડ પર 20% કરીએ આપણે, 20% વ્યાજ ગણો. ચાલુ ખાતાની બાકી પર 10% વ્યાજ ગણો. ભાગીદાર બીને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપો. બરાબર. ભાગીદાર બીને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપો. ભાગીદાર એનો માસિક પગાર ₹500.
મેનેજરનો પગાર 10,000. પછી વીજળી બિલ પછી ભાગીદારની લોન લખી દઈએ આપણે અહીંયા આટલું લખીએ બરાબર. મેનેજરનો પગાર 10,000. ભાગીદાર એ ભાગીદારી પેઢીને 1 લાખની લોન આપી છે. ભાગીદાર એ છે તેણે ભાગીદારી પેઢીને શું કર્યું છે મિત્રો? 1 લાખની લોન આપેલી છે. ભાગીદારનું બોનસ એ ના 10,000 અને બી ના 20,000. ભાગીદાર એનું મહેનતાણું 20,000. જો મિત્રો આ દાખલામાં બધા કોન્સેપ્ટ ક્લિયર કરી દીધેલા છે. અને બીજું સામાન્ય અનામત ખાતે 20,000 લઈ જાઓ. 20,000 લઈ જવાના છે. સામાન્ય અનામત ખાતે કેટલા લઈ જવાના છે? 20,000. અને ચોખ્ખો નફો 2,50,000. ચાલો મિત્રો, હવે આપણે આ દાખલો ગણીએ. આ દાખલો જો તમને આવડી ગયો મિત્રો એટલે સમજી લો કે તમારા બધા મુદ્દા અહીંયા ક્લિયર. બરાબર છે, કારણ કે આમાં ઘણા બધા પોઈન્ટ મેં કવર કરી લીધા છે. એક પોઈન્ટ ઉમેરી દઉં છું તમને ગૂંચવવા માટે ખાલી, એટલે તમને તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા છે કે નહીં હવે આપણે ક્લિયર થઈ જશે. ભાગીદાર સીનો પગાર મેનેજર નહીં, કર્મચારી સીનો પગાર 1 લાખ રૂપિયા લખી દઈએ. ચાલો હવે અહીં ધ્યાન આપજો મિત્રો. હવે આપણે દાખલો ચાલુ કરીએ. તો આ દાખલામાં તમે અહીંયા જોઈ લો કે તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી દીધી છે. કઈ બાકી આપી દીધી છે? ચાલુ ખાતાની બાકી આપી દીધી. એટલે મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી દીધી હોય એટલે એનો મતલબ એવો થાય કે તમારે અહીંયા ચાલુ ખાતું પણ બનાવવું પડશે. અહીંયા તમારે કેટલા ખાતા બનાવવા પડશે? તો કે 3 ખાતા બનાવવા પડશે. મિત્રો ફરીવાર કહી દઉં છું કે જ્યારે તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી દીધી હોય એનો મતલબ એવું સમજી લો કે આ દાખલો જે છે એ સ્થિર મૂડી ખાતાનો છે. કયો? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. બરાબર છે. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલા આપણે શું બનાવવાનું? અહીં દેખાશે? ઉપર લઈ લો. તો અહીં આપણે લખી દઈએ નફા નુકસાન ફાળવણી ખાતું. જો હેડિંગ હું નથી લખતો, દાખલાને મેં હેડિંગ હું તમને શીખવાડી દઈશ. બરાબર છે? હેડિંગ કેવી રીતે લખવાનું છે તે અત્યારે કેવું કે આપણી પાસે ટાઈમ નથી ને આ તો હું ખાલી તમને શીખવાડું છું ને, તો શીખવાડવા માટે તો કંઈ પણ લખી શકાય છે. ઉદાહરણ છે. બરાબર. પછી સંયુક્ત મૂડી ખાતા બનાવી દેવાના ભાગીદારોના. અહીંયા લખીએ આપણે, કદાચ જગ્યા ખૂટે એટલા માટે. સંયુક્ત મૂડી ખાતા બનાવીએ. એમાં 2 ભાગીદાર, વિગત, તારીખ, 2 ભાગીદાર આવશે. જમા અને ઉધાર. આને કહેવાય મૂડી ખાતા. મૂડી ખાતા કેમ નાના બનાવે અત્યારે સમજાઈ દઈશ. અને ત્યાર પછી તમારે લખી દેવાનું ચાલુ ખાતા.
અહીંયા તમારે લખી દેવાનું તારીખ, અહીં લખી દેવાનું વિગત, અહીં લખી દેવાનું એ, અહીં લખી દેવાનું બી, અહીં લખી દેવાનું તારીખ, અહીં આપણે લખવાનું વિગત, અહીં લખવાનું એ અને અહીં લખવાનું બી, અહીં જમા. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, આ કઈ પદ્ધતિ છે? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે મને કઈ રીતે ખબર પડી કે આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ? કે જ્યારે તમારા દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી હોય ને, ચાલુ ખાતાની બાકી, તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ સમજી લેવાની. તો એમાં તમારે મૂડી ખાતું પણ બનાવવું પડશે. પરંતુ મિત્રો આમાં જ્યારે મૂડી ખાતું તમે બનાવશો, અહીં પહેલાં લખી નાખીએ આપણે તારીખ, વિગત, એ બી, તારીખ, વિગત, એ અને બી. તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતામાં ખાલી મૂડી જ લખવાની, બીજું કશું નહીં લખવાનું, પતાવી દેવાનું. જો મૂડી કેટલી છે? 1 લાખ અને 2 લાખ. તો અહીંયા સૌથી પહેલાં મૂડી ખાતામાં લખી દેવાનું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા? 1 લાખ. અને બીના કેટલા છે? તો કે 2 લાખ. બસ કશું નહીં કરવાનું. હવે આનું શું કરી દેવાનું? ટોટલ. અહીં 1 લાખ, અહીં કેટલા? 2 લાખ. ચાલો પતી ગયું. અહીં કેટલા લખવાના? 1 લાખ અને અહીં કેટલા લખવાના? 2 લાખ. ચાલો ક્લિયર. તો અહીં કેટલો ડિફરન્સ કેટલો આવી ગયો? 1 લાખ ડિફરન્સ આવ્યો. અહીં કેટલો ડિફરન્સ આવ્યો? 2 લાખ. આને તમારે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. અહીં કઈ તારીખ આવે? શરૂઆતની 1/4/2016. માની લો કે આપણું વર્ષ ચાલુ થયું 1/4/2016. તો એ તારીખ નહીં લખી દેવાની 31/3/2017. બરાબર. એનો મતલબ કે સંયુક્ત મૂડી ખાતા પૂરા થઈ ગયા. એટલે મૂડી ખાતામાં આટલું જ લખવાનું. હવે અડધાને પ્રોબ્લેમ, સર મૂડી ખાતું પતી ગયું? તો કે હા પતી ગયું. તો બીજી બધી વસ્તુ ક્યાં લખવાની? ભાગીદારનો પગાર ક્યાં લખવાનું? ભાગીદારનું બોનસ ક્યાં લખવાનું? ભાગીદારનું મહેનતાણું ક્યાં લખવાનું? હા, ચોખ્ખો નફો, નફા નુકસાન, ફાળવણી ખાતાનો જે નફો હોય તે બધું ક્યાં લખીશું? ઉપાડ પર વ્યાજ ક્યાં લખવાનું? મૂડી પર વ્યાજ ક્યાં લખવાનું? તો સ્ટુડન્ટ એ બધું જ હવે તમારે લખી દેવાનું ચાલુ ખાતામાં. બસ આટલો જ ફરક છે. જ્યારે પણ ચાલુ ખાતું આપ્યું હોય તો બધા હવાલાની અસર તમારે મૂડી ખાતામાં આપવાની. મૂડી સિવાયનું બધું ચાલુ ખાતામાં લખવાનું. યાદ રાખો, ચાલુ ખાતામાં મૂડી સિવાયનું બધું જ લખી દેવાનું. બરાબર છે. ચાલો મૂડી લખાઈ ગઈ. હવે આપણે શું લખીશું? હવે આપણે સૌથી પહેલા નફો લખી નાખીએ. ચોખ્ખો નફો જો, એટલે આ પતી જાય. બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. તો સ્ટુડન્ટ ચોખ્ખો નફો કેટલો છે? તો ચોખ્ખો નફો છે 2,50,000. ચાલો એ પતી ગયું. હવે ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. તો ચાલુ ખાતાની બાકીની જો આ કઈ બાકી છે? ઉધાર છે. સ્ટુડન્ટ અહીં સમજો, ચાલુ ખાતાની બાકી 20,000 ઉધાર છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ એના ખાનામાં લખી દેવાના 20,000 બાકી આગળ આવ્યા. તારીખ કઈ આવે? વર્ષની શરૂઆતની. તો આપણે એવું માની લઈએ કે આપણું વર્ષ 2016માં ચાલુ થયું 1/4/2016. તો એ તારીખ. અને આપણે બીની વાત કરીએ, એની કઈ બાકી છે? ચાલુ ખાતાની જમા બાકી છે. બરાબર. તો બીની જમા બાકી, તો જમા બાજુ લખવાનું 30,000. અહીં શું લખવાનું? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. કઈ બાકી? તો કે શરૂઆતની 1/4/2016. સ્ટુડન્ટ ખબર પડે છે? એટલે એકદમ ઇઝી છે. શરૂઆત જો અહીંયા આની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ લખવાનું ચાલુ ખાતામાં. ચાલુ ખાતાની જમા બાકી છે તો જમા બાજુ લખવાનું. બરાબર. અહીંયા એક પોઈન્ટ ઉમેરી દઉં છું. ચાલુ ખાતાની નહીં, વ્યાજ આ છે જ, એ પોઈન્ટ છે જ મિત્રો, એટલે હવે ઉમેરવાની કોઈ જરૂર નહીં. પતી ગયું. ચાલો પછી ઉપાડ. ઉપાડ કઈ બાજુ આવે બોલો? તો ચાલુ ખાતાની ઉધાર બાજુ 1/4/2016. શું લખવાનું અહીંયા? ઉપાડ ખાતે. ઉપાડ ખાતે કેટલો ઉપાડ છે? 10,000 અને 20,000. તો અહીં લખવાનું 10,000 નહીં લખવાનું 20,000. પતી ગયું. એટલે ચાલુ ખાતામાં કેમ લખીએ છીએ તો ખબર પડે છે ને? કારણ કે અહીંયા ચાલુ ખાતા આપેલા છે. મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતામાં જ લખવાનું. મૂડી ખાતામાં ખાલી મૂડી લખીને બંને બાજુનું ટોટલ કરી દેવાનું. પતી ગયું. હા, ચાલુ ખાતા ના આપ્યા હોય તો આ બધી વસ્તુ પાછી ચાલુ ખાતામાં જતી રહેશે. ખબર પડે છે? જો ચાલુ ખાતા આપ્યા હોય તો હવાલાની બધી અસર ચાલુ ખાતામાં. ચાલુ ખાતા ના આપેલા હોય તો મૂડી ખાતામાં. પતી ગયું. ચાલો આગળ. એટલે આ 3/3ની અસર અપાઈ ગઈ. મૂડીની, ચાલુ ખાતાની, ઉપાડની. મૂડી પર 10% વ્યાજ. મૂડી પર વ્યાજ તો અહીંયા સૌથી પહેલાં તમારે લખી દેવાનું મૂડી પર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. હવે નહીં સમજાવતો કે આ બાજુ કેમ આવે. બરાબર. એ અને બી. એની મૂડી કેટલી છે? એની મૂડી 1 લાખ છે ને કેટલા ટકા વ્યાજ છે? 10%. તો 1 લાખ ના 10%, 10,000. અને પેલાના કેટલા છે? 2 લાખ. તો 2 લાખના કેટલા ટકા કરવાના? 10%. તો કેટલા? 20,000. કેટલા થયા? 30,000.
ચાલો મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની કઈ બાજુ? જમા બાજુ. 31/3/2017. તો અહીં લખી દેવાનું સ્ટુડન્ટ મૂડી પર વ્યાજ. ભાઈ મૂડી પર વ્યાજ પણ ચાલુ ખાતામાં જ લખવાનું, બધું જ ચાલુ ખાતામાં લખવાનું. ચાલો કેટલા થશે? 10,000 અને 20,000. ચાલો ક્લિયર? તો કે હા સર. હવે આપણે આગળ વધીએ સ્ટુડન્ટ. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ક્યાં આવે? ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. એનો ઉપાડ, બીનો ઉપાડ. એનો ઉપાડ કેટલો છે? તો કે 10,000. સ્ટુડન્ટ આ 10,000 કઈથી આવ્યા ખબર પડે ને? એનો ઉપાડ કેટલો છે? 10,000. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા છે? 20%. તો કરો 20%. 10,000 ના 20% એટલે 2,000 થાય. તો 2,000. અને પેલા એ કેટલાનો ઉપાડ કર્યો? 20,000. તો 20,000 ના 20% કરો કેટલા થાય? 4,000. તો ઉપાડ પર વ્યાજ કેટલું થાય? તો કે 6,000. એ 6,000 ઉપાડ પર વ્યાજ જે છે એ ચાલુ ખાતાની જમા બાજુ લખી દેવાનું. એનો ઉપાડ પર વ્યાજ કેટલું? 2,000. નાનું કેટલું? 4,000. ઉપાડ પર વ્યાજ ક્યારે ગણાય? વર્ષ પૂરું થાય ત્યારે. 31/3/2017. ઉપાડ પર વ્યાજ. મિત્રો તારીખ પર ધ્યાન ના આપતા, ખાલી આ તો ઉદાહરણ દ્વારા સમજાવું છું, બરાબર છે? એટલે મેં એવું માની લીધું કે આપણું વર્ષ 1/4/2016 ચાલુ થતું હશે, 1/4/2016 ચાલુ થતું હશે અને 31/3/2017 પૂરું થાય. તો આ શરૂઆતની તારીખ ને આ આખરની તારીખ, બરાબર? એટલે મૂડી પર વ્યાજ આખરમાં ગણાય, છેલ્લે ગણાય એટલે છેલ્લી તારીખ. ઉપાડ પર વ્યાજ છેલ્લે ગણાય એટલે છેલ્લી તારીખ લખી દીધી, બરાબર? આગળ ચાલુ ખાતાની બાકી પર 10% પર વ્યાજ. હવે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું છે. તો જો અહીંયા ચાલુ ખાતાની બે બાકી આપી. જો આ ચાલુ ખાતાની કઈ બાકી? જમા. ને આ ચાલુ ખાતાની કઈ બાકી? ઉધાર. તો જમા બાકીનું વ્યાજ જમા બાજુ નીચે લખવાનું અને આનું વ્યાજ આની નીચે લખવાનું. પછી એની કેવી એન્ટ્રી મારવાની? ફાળવણી ખાતામાં ક્રોસ. જમા બાજુ તો ઉધાર બાજુ, ઉધાર બાજુ તો જમા બાજુ. તો ચાલો અહીંયા તારીખ એ જ આવશે. ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, જમા બાકીનું વ્યાજ. ચાલો કેટલા રૂપિયા છે? 30,000. 30,000 ના કેટલા ટકા છે? ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલું છે? 10%. તો કરો 30,000 ના 10% એટલે કેટલા થાય? 3,000. બોલો આ ખબર પડી? ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કઈ બાજુ? જમા બાજુ. ચાલુ ખાતાની જમા બાકી હોય ને, જો આ ચાલુ ખાતાની જમા બાકી છે તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ અને એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો અહીં લખવાનું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોણ છે? બી. કેટલા? 3,000. એવી જ રીતે મિત્રો આ એ નામનો જે ભાગીદાર છે એની કઈ બાકી છે? ઉધાર. તો આ 20,000 પર વ્યાજ ગણીએ આપણે, તારીખ એ જ આવશે. ચાલુ ખાતાની કઈ બાકી? ઉધાર. ઉધાર બાકીનું વ્યાજ કેટલા ટકા કરવાનું? 10%. તો ચાલુ ખાતાની કેટલી બાકી છે? 20,000 હતી ને, તો 20,000 ના 10% કેટલા થાય? 2,000. તો સ્ટુડન્ટ સમજી લો, એકદમ ઈઝી છે. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ, ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ચાલુ ખાતાની ઉધાર બાજુ, આ કઈ બાજુ? ઉધાર. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ ચાલુ ખાતામાં, ને ફાળવણી ખાતાની જમા બાજુ. તો અહીં લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કોનું છે? એનું. કેટલા રૂપિયા? 2,000. ચાલો પતી ગયું. આગળ વધીએ. ભાગીદાર બી ને કમિશન બાદ કર્યા પછી, જો કમિશન વાળો પોઈન્ટ સૌથી છેલ્લે કરવાનો. ચાલો ભાગીદાર એનો માસિક પગાર, તો અહીંયા લખી દેવાનું પગાર. કોનો પગાર છે? એનો. કેટલો? તો માસિક કેટલો પગાર છે? 500 રૂપિયા. તો 500 રૂપિયા પગાર એક મહિનાનો, તો 12 મહિનાનો પગાર કેટલો? 6,000. ને 6,000 એનમાં જમા બાજુ પગાર, પગાર ખાતે. ચાલો પગાર પતી ગયો. આગળ જોઈએ.
મેનેજરનો પગાર. સ્ટુડન્ટ અહીંયા તમારા દાખલામાં મેનેજરનો પગાર કીધેલો છે, તો સ્ટુડન્ટ આ મેનેજરનો પગાર જે હોય એ ફાળવણી ખાતામાં કે મૂડી ખાતામાં એની અસર ના આવે, ગૂંચવવા માટે છે. કારણ કે મેં શું કીધું, અહીં ભાગીદારને લગતી જ વસ્તુ આવે એટલે મેનેજરનો પગાર નહીં આવે. ભાગીદાર એને ભાગીદારી પેઢીને 1 લાખની લોન આપી. મિત્રો અહીંયા શું કીધું છે, ભાગીદાર એ જે છે એને ભાગીદારી પેઢીને 1 લાખની લોન આપી. તો મિત્રો આ 1 લાખ રૂપિયાની જે લોન આપેલી છે એ ક્યાં કઈ બાજુ જશે, તો મૂડી દેવા બાજુ જશે. કઈ બાજુ જશે, મૂડી દેવા બાજુ. બોલો ખબર પડી? તો આ જે ભાગીદારી પેઢીએ જે લોન આપેલી છે એની અસર પણ અહીંયા નહીં થાય. આ બંને જગ્યા પર લોનની અસર નહીં થાય, એના વ્યાજની અસર પણ નહીં થાય. આ ભાગીદારી પેઢીની જે લોન જે છે એ મૂડી દેવા બાજુ લખાશે અને એ લોન પર જે વ્યાજ હોય તે નફા નુકસાન ખાતામાં લખાશે, ફાળવણી ખાતામાં નહીં લખાય. યાદ રાખજો, ફરીવાર કહી દઉં છું, ભાગીદાર એ ભાગીદારી પેઢીને કેટલાની લોન આપી, 1 લાખની. તો ભાગીદાર જ્યારે ભાગીદારી પેઢીને લોન આપે તો એ લોન ધંધા માટે દેવું ગણાય, માટે પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય. અને એ લોન પર જે વ્યાજ ગણવાનું કીધું હોય તો વ્યાજ નફા નુકસાન ખાતામાં આવે, ફાળવણી ખાતામાં ન આવે, એટલે એની અસર પણ ના આવે. ચલો, ભાગીદારનું બોનસ. તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ બોનસ. બોનસમાં કોણ આવશે, એ અને બી. એનું બોનસ કેટલું છે, તો કે 10,000 અને બીનું બોનસ કેટલું છે, તો કે 20,000. તો 10,000 અને 20,000 કેટલા થાય, તો કે 30,000. તો અહીં કેટલા આવી જશે, 30,000. આગળ જોઈએ આપણે ભાગીદાર એનું મહેનતાણું. આની બીજી અસર આપી દેવાની. અહીંયા બોનસ કેટલું છે, 10,000 અને 20,000. ચાલો, પછી મહેનતાણું. અહીંયા આપણે લખી દઈએ સ્ટુડન્ટ શું, મહેનતાણું. મહેનતાણું કોનું છે, મહેનતાણું તે જોઈએ. એનું કેટલા રૂપિયા મહેનતાણું આપવાનું છે એને, તો કે 20,000. તો અહીંયા આપણે લખી દેવાના 20,000. એના ખાનામાં આપણે લખી દઈએ 20,000. શું, તો કે મહેનતાણું. ચાલો આગળ જોઈએ. સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે, 20,000. પણ મિત્રો સામાન્ય અનામતની અસર આપતા પહેલા કમિશન લખી નાખીએ. ભાગીદાર બી, ભાગીદાર કમિશન ને, તો અહીં લખી દેવાનું તમારે કમિશન. કયા ભાગીદારને આપવાનું છે, બી. અને કમિશનની ગણતરી કરવા માટે તમારે આટલી જગ્યા રાખવી પડશે. ચાલો, હવે શું કીધું છે મિત્રો, સ્ટુડન્ટ જ્યારે પણ તમારા દાખલામાં આવી રીતે કીધું હોય કે સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે, રાહત ફંડ ખાતે લઈ જવાના છે, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. અહીંયા લખી દેવાનું સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે, તો કે 20,000. અને મિત્રો આ સામાન્ય અનામતની બીજી અસર મૂડી ખાતામાં નહીં આવે, ચાલુ ખાતામાં પણ નહીં આવે. એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે સામાન્ય અનામત આપેલું હોય તેમાં પ્લસ થાય. બરાબર છે? એટલે સામાન્ય અનામત ફાળવણી ખાતામાં લખવાનું ખરું, કારણ કે સામાન્ય અનામતની ફાળવણી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જ કરીશું. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં સામાન્ય અનામત તો લખાય. અમુક વાર એનું નામ બદલી નાખે, રાહત ફંડ કીધું હોય તો રાહત ફંડ પણ ત્યાં લખાય. એટલે જે પણ તમે જોગવાઈ કરી હોય તે અહીંયા લખવાની છે. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામતમાં પ્લસ, એટલે બીજી અસર અહીંયા કોઈ આવશે નહીં. ચોખ્ખો નફો કેટલો, 2,50,000. કર્મચારી સીનો પગાર લખાય, તો કર્મચારી સીનો પગાર ના લખાય. બરાબર છે? તો મિત્રો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે ટોટલ કરવાનું છે. બોલો, કશું બાકી રહી ગયું? મૂડી લખાઈ ગઈ, મૂડી પર વ્યાજ પણ લખાઈ ગયું. બરાબર, અહીંયા જોઈ લો, મૂડીનું વ્યાજ લખાઈ ગયું, તો કે હા. પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ લખાઈ ગયું, તો હા. તો કે પગાર લખાઈ ગયો, તો કે હા. બોનસ લખાઈ ગયું, તો હા. મહેનતાણું લખાઈ ગયું. કમિશન બાકી છે, આપણે ટોટલ કરીએ. તો કમિશન કેવી રીતે ગણવાનું છે મિત્રો, અહીં ધ્યાન આપજો. મેં તમને પહેલાં જ કીધેલું કે જ્યારે તમારા દાખલામાં કમિશન શબ્દ કેટલી વખત આવે, કમિશન શબ્દ 1 વખત આવે અને કમિશન શબ્દ કેટલી વખત આવે, 2 વખત. તો કમિશન શબ્દ 1 વખત આવે તો તમારે અહીંયા કેવી રીતે ગણતરી કરવાની, નફો ગુણ્યા કમિશનના ટકા. કમિશનના ટકા છેદમાં કેટલા કરવાના, 100. અને જો કમિશન શબ્દ 2 વખત આવે તો શું લખવાનું, નફો ગુણ્યા કમિશનના ટકા. કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. 100 વત્તા કમિશનના ટકા. તો આ સૂત્ર તમારે યુઝ કરવાનું. આ બેમાંથી આપણે કયું સૂત્ર યુઝ કરવાનું, તો અહીંયા જો ભાગીદાર બી ને કમિશન 1 વખત આવી ગયું,
બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું. કમિશન શબ્દ કેટલી વખત આવે? 2 વખત. તો તમારા બીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. પણ અહીંયા નફો કેટલો લેવાનો? પ્રશ્ન એ થાય કે સર અહીં નફો કેટલો લેવાનો? તો અહીંયા નફો ગણવા માટે તમારે જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ કરવું પડે. જો શું કરવાનો? આ નફો જે છે ને એ નફો તમારે કયો ગણવાનો? તો કે જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુનું ટોટલ માઇનસ. તો કરો, જમા બાજુ કેટલા? 2,50,000 વત્તા 6,000 વત્તા 2,000 એટલે કેટલા થાય? 2,58,000. એમાંથી માઇનસ કરી દો કેટલા? 30,000. માઇનસ કરો કેટલા? 3,000. માઇનસ કરો કેટલા? 6,000. માઇનસ કરો કેટલા? બોનસ 30,000. બરાબર. માઇનસ કરો કેટલા? 20,000. પછી માઇનસ કરી દો આ સામાન્ય અનામત ખાતે કેટલા? 20,000. મિત્રો પોઈન્ટમાં પણ આવી શકે છે. એટલે 1,49,000. તો નફો અહીંયા કેટલો લખવાનો? 1,49,000 ગુણ્યા કમિશનના ટકા. તો કમિશનના ટકા કેટલા છે? 10. તો અહીંયા કેટલા લખવાના? 10 છેદમાં 100 વત્તા કમિશનના ટકા. એટલે 100 વત્તા કમિશનના ટકા કેટલા? 10. એટલે કેટલા થાય? 110. તો કરો 1,49,000 ગુણ્યા 10 ભાગ્યા 110. તો સ્ટુડન્ટ અહીંયા પોઈન્ટમાં આવશે 13,545. ચાલો પતી ગયું. હવે આ બાજુનું ટોટલ કરો, આ બાજુનું ટોટલ કરો. અહીંયા આવશે તમારો વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. એ વહેંચણી પાત્ર નફો કોની વચ્ચે વહેંચી દેવાનો? A અને B. જે પ્રમાણ કીધું હોય ને તમારા દાખલામાં એ પ્રમાણમાં. અહીં પ્રમાણ નથી કીધું એટલે સરખા પ્રમાણમાં વહેંચી દેવાનો. બરાબર. તો અહીં કેટલા થશે? 2,58,000. અહીં કેટલા થશે? 2,58,000. ચાલો 2,58,000 માંથી આપણે માઇનસ કરીએ સ્ટુડન્ટ. તો કેટલા આવશે? જો પહેલાં 30,000 માઇનસ કરો, પછી 3,000 માઇનસ કરો, પછી 6,000 માઇનસ કરો, પછી 30 ને 20 50,000 માઇનસ કરી દો. બરાબર. 20,000 માઇનસ કરી દો, પછી 13,545 માઇનસ કરી દો. એટલે અહીં આવશે 1,35,455. આ જે આવ્યા 1,35,455 એને બે ભાગીદારો વચ્ચે વહેંચી દો. પ્રમાણ આપ્યું છે કે કયા પ્રમાણ વહેંચવાનું છે? ના, તો ભાગ્ય 2 કરી દો. તો અહીં આવશે 67,727. નહીં આવશે 67,727 ની જગ્યા પર 28 કરી નાખીએ. કેમ? કેમ કે પોઈન્ટ પછી 5 આવે છે. હવે આ નફો અહીં લખી દેવાનો. નફા નુકસાન ફાળવણી ખાતે કેટલા આવે? 67,727 અને 67,728. બોલો હવે ટોટલ કરતા આવડે? આ ટોટલ કરીને બાકી લઈ આવવાની. બરાબર છે. એટલે ફટાક દઈને તમારો જવાબ આવી જાય. હું ટોટલ હવે કરતો નથી. આનું ટોટલ તમારે અહીં લખી કરી નાખવાનું. આનું ટોટલ તમારે અહીંયા કરી નાખવાનું. અહીંયા ડિફરન્સ આવશે એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. આનું ટોટલ પણ તમારે આ બાજુ કરવાનું. એ ટોટલ તમારે આ બાજુ લખવાનું. એમાંથી અહીં ડિફરન્સ આવશે. આ તમારી ચાલુ ખાતાની કઈ બાકી કહેવાય? આખરની. અને આ ચાલુ ખાતાની આખરની જે બાકી હોય એ પાકા સરવાયામાં તમારે લખવાની. જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ. બરાબર છે. તો આ જો આ કઈ બાજુ આવ્યું? ઉધાર બાજુ. બરાબર. એટલે આને કહેવાય જમા બાકી, પણ આ ડિફરન્સ કઈ બાજુ આવ્યો? ઉધાર બાજુ. તો આને મૂડી દેવા બાજુ લખાશે. બરાબર છે. ચાલો તો મિત્રો હવે આપણે ફોર્મેટનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં મિત્રો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બનાવવાનું. તો તમારે જો માની લો એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું છું, આપણી પાસે 2 ભાગીદાર છે, A અને B. તો તમારે લખવાનું ભાગીદાર A અને B. ભાગીદાર A અને B ની ભાગીદારી પેઢીનું તારીખ. હવે અહીંયા તારીખ આવે ખાલી જગ્યા. ભાગીદાર A અને B ની ભાગીદારી પેઢીનું તારીખ માની લો તારીખ 31/3/2017 છે. તો લખવાનું ભાગીદાર A અને B ની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું. બરાબર. આવી રીતે તમારે પહેલા શું મારવાનું? હેડિંગ મારવાનું વ્યવસ્થિત કે ભાગીદાર A અને B ની ભાગીદારી પેઢીનું તારીખ, પછી જે તારીખ 31/3/2017 ના રોજ
પૂરા થતા વર્ષનું બરાબર છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો ચાલો નફા નુકસાન ફાળવણી ખાતું કેવી રીતે બનશે? તો કે આ રીતે વિગતનું ખાનું આવશે, રકમનું, પછી આ રીતે જુઓ આ બાજુ તમારે લખી દેવાનું છે ઉધાર, આ બાજુ તમારે લખી દેવાનું છે જમા. સૌથી પહેલા મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ તમારે લખી દેવાનું ચોખ્ખો નફો. જો ચોખ્ખો નફો હોય તો આ બાજુ લખી દેવાનું. અને અમુક વાર એવું પણ કીધું હોય કે ચોખ્ખી ખોટ પણ હોય, તો ચોખ્ખી ખોટ હોય તો આ બાજુ લખવાનું ઉધાર બાજુ ચોખ્ખી ખોટ. બરાબર છે? તમને મેં જે ઉદાહરણ આપ્યા એની ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે. પછી મિત્રો જો મૂડી પર વ્યાજ ચૂકવવાનું હોય તો અહીંયા લખી દેવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કઈ બાજુ આવે? તો કે ઉધાર બાજુ. માની લો કે બે ભાગીદાર છે એ અને બી, તો બંનેનું મૂડી પર વ્યાજ આ રીતે આવશે. પછી તમારે રકમ આ રીતે બહાર લખી દેવાની, એટલે મૂડી પર વ્યાજ આવી ગયું. પછી જો કોઈ ભાગીદારને પગાર આપવાનો હોય, બોનસ આપવાનું હોય, કમિશન આપવાનું હોય, મહેનતાણું આપવાનું હોય તો બધું કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. તો અહીંયા લખી દેવાનું ભાગીદાર, ભાગીદારનો પગાર, બોનસ, ભાગીદારનો પગાર, બોનસ, મહેનતાણું અને કમિશન. આમાંથી કોઈ પણ વસ્તુ આપવાનું હોય તો તમારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પણ એ અલગ અલગ લખવાનું કે ભાગીદારનો પગાર, માની લો કે એ અને બી છે તો એ અને બીનો પગાર લખી દેવાનો. આવી રીતે ના લખવું હોય, ચાલો તમને સમજાવવા માટે થોડું વ્યવસ્થિત લખાવું છું. માની લો કે પગાર આપવાનો છે તમારે, તો અહીંયા તમારે લખી દેવાનું પગાર. માની લો કે પગાર એ અને બીનો પગાર છે તો પગાર બી અહીં લખી દેવાનું. બરાબર? એ રકમ ક્યાં લખવાની? બહાર. ભાગીદારનું બોનસ કીધું હોય, ભાગીદારનું બોનસ, આ ભાગીદારનો પગાર, ભાગીદારનું બોનસ કીધું હોય તો એ અને બી બહાર લખી દેવાનું. મહેનતાણું કીધું હોય, મહેનતાણું. બરાબર? તો ભાગીદાર કયા છે? એ અને બી, તો એ અને બીનું મહેનતાણું પણ લખી દેવાનું. કોઈ એકનું હોય તો એકનું જ લખવાનું. પાછું એવું જરૂર નહીં કે બંનેને પગાર આપેલો હોય, ખાલી એને પગાર આપ્યો હોય તો એનો પગાર લખવાનો, બીનો પગાર હોય તો ખાલી બીનો જ. બરાબર? ને આ બધી વસ્તુ કઈ છે? ભાગીદારની. આ બધી વસ્તુ કોની છે? ભાગીદારની. એટલે ભાગીદારનો પગાર, ભાગીદારનું બોનસ, ભાગીદારનું મહેનતાણું. બરાબર? એવી રીતે જો કમિશન આપેલું હોય તો અહીંયા તમારે લખી દેવાનું કમિશન. તો એ પણ કોનું કમિશન આવશે? ભાગીદારનું. એમાં માની લો કે એનું કમિશન જ છે ખાલી, તો એનું કમિશન લખી દેવાનું બહાર. બસ. અને એ અને બીનું હોય તો એ અને બીનું ટોટલ કરી દેવાનું આ રીતે કે એનું કમિશન આટલું, બીનું કમિશન આટલું, બંનેનું ટોટલ કેટલું? બહાર આટલું. બોલો, ખબર પડી? અમુક વાર તમને કીધું હોય સામાન્ય અનામત ખાતે લઈ જાઓ, તો સામાન્ય અનામત ખાતાની રકમ સામાન્ય અનામત ખાતે. અથવા તમને કીધું હોય રાહત ફંડ કીધું હોય, રાહત ફંડ ખાતે, તો એ રકમ પણ તમારે અહીં લખવાની. બરાબર? જો ઉપાડ કીધો હોય તો આ બાજુ તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. કોનો ઉપાડ પર વ્યાજ? જો બે ભાગીદાર હોય એ અને બી, તો એનું ઉપાડ પર વ્યાજ અહીં લખવાનું, બીનું ઉપાડ પર વ્યાજ અહીં લખવાનું, ટોટલ કરી દેવાનું. બરાબર? હજુ એક વધારાની વસ્તુ હોય, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ અને ઉધાર બાકીનું વ્યાજ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ઉધાર બાકીનું વ્યાજ. ચાલુ ખાતાનું ઉધાર બાકીનું વ્યાજ અહીંયા આવશે અને અહીંયા આવશે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જમા બાકીનું વ્યાજ. બરાબર? પછી હવે તમારે શું કરી દેવાનું સ્ટુડન્ટ? ટોટલ કરી દેવાનું. દેખાય છે? ચેક કરી લેજો નીચે લગીને. બરાબર? અહીંયા ટોટલ તમે કરશો એટલે તમને બે વસ્તુ મળશે સ્ટુડન્ટ. કાં તો વહેંચણી પાત્ર નફો મળે, વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો તમને જે મળે, માની લો કે આ વહેંચણી પાત્ર નફો છે, એ તમારે એ અને બી વચ્ચે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાનું. અને જરૂરી નહીં કે દર વખતે નફો જ આવે. વહેંચણી પાત્ર ખોટ પણ હોય, વહેંચણી પાત્ર ખોટ. તો વહેંચણી પાત્ર ખોટ હોય તો કઈ બાજુ આવશે? જમા બાજુ. પણ મિત્રો નફો પણ આવે ખોટ પણ આવે એવું ના બને. કાં તો નફો આવશે કાં તો ખોટ આવશે, બેમાંથી કોઈ એક જ આવશે. તો અહીંયા એ અને અહીંયા બી, અહીં એમની ખોટ લખી દેવાની, એની અને બીની. એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાની. નફા નુકસાનનું પ્રમાણ ના આપી હોય તો કયા પ્રમાણ વહેંચવાનું? સરખા પ્રમાણમાં. બોલો, નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો આવડે કે ના આવડે? જો બધું ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ ખાલી એક જ વસ્તુ આવે, ઉપાડ પર વ્યાજ. અને ચાલુ ખાતું જો આપ્યું હોય તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, બીજું કશું ના આવે.
ચાલો હવે તમારે જે દાખલા બનાવવાના છે એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ બનાવવાના હોય. કયા? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. સ્ટુડન્ટ, તમારે જે મૂડી ખાતા બનાવવાના છે એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ બનાવવાના હોય તો ખાલી તમારે મૂડી ખાતું બનાવવું પડશે. શું બનાવવાનું? ખાલી મૂડી ખાતું. એક જ ખાતું બનાવવાનું, ચાલુ ખાતું બનાવવાની જરૂર નથી. જો મિત્રો તમે વચ્ચેથી કોઈ એક લેક્ચર ઉડાડી દીધો અને પછી આગળના લેક્ચર જોશો તો ખબર નહીં પડે, એટલે બધા લેક્ચર તમારે જોવા પડશે. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ફક્ત એક જ ખાતું, ફક્ત મૂડી ખાતું જ બનાવવું. મૂડી ખાતું જ બનાવવું. ખાલી શું બનાવવાનું? મૂડી ખાતું જ બનાવવાનું, બીજું કશું નહીં બનાવવાનું. તો મૂડી ખાતું કઈ રીતે બનાવવાનું? તો મૂડી ખાતા લખી દેવાના. અહીંયા મૂડી ખાતા. અહીંયા તમારે લખી દેવાનું તારીખ, વિગત, ભાગીદાર એ, ભાગીદાર બી. જેટલા ભાગીદાર 3 હોય તો 3 લખવાના. વિગત એ અને બી. ચાલો હવે મૂડી ખાતું તમે જે બનાવ્યું એ મૂડી ખાતામાં અહીંયા સૌથી પહેલા તમારે અહીં તારીખ લખી દેવાની, શરૂઆતની તારીખ. અહીં લખી દેવાનું બાકી આગળ લાવ્યા. કઈ મૂડી? તો શરૂની મૂડી. શરૂની મૂડી તમારે લખી દેવાની અહીંયા. બરાબર. પછી વધારાની મૂડી હોય રોકડ ખાતે કે કોઈ મિલકત લાવ્યા હોય ધંધામાં, મિલકત ખાતે. આને શું કહેવાય? વધારાની મૂડી કહેવાય. વધારાની મૂડી. તો સ્ટુડન્ટ, વધારાની મૂડી હોય તે પણ અહીંયા તમારે લખી દેવાની. વધારાની મૂડી. બરાબર છે. તો વધારાની મૂડી પણ તમારે લખવાની. એટલે એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમે મૂડી ખાતું બનાવો તો મૂડી ખાતામાં તમારે શું લખવાનું? શરૂઆતની મૂડી લખવાની. એની નીચે જો કોઈ વધારાની મૂડી દાખલામાં આપી હોય તો વધારાની મૂડી લખી દેવાની. બરાબર. ચાલો ત્યાર પછી શું લખવાનું? તો કે આ જે ઉધાર બાજુ જે આપેલું છે બધું જ લખી દેવાનું. જો પહેલા મૂડી પર વ્યાજ, તો અહીં લખી દેવાનું મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ. બરાબર. એનું અને અહીંયા બેનું. ત્યાર પછી તમે અહીંયા લખી દો ભાગીદારનો પગાર. પગાર હોય તો પગાર લખવાનો, બોનસ હોય તો બોનસ લખવાનું, કમિશન હોય તો કમિશન લખવાનું, અને મહેનતાણું હોય તો મહેનતાણું લખવાનું. મહેનતાણું. તો ભાગીદારનું શું શું લખવાનું? તો ભાગીદારનો પગાર, ભાગીદારનું બોનસ, ભાગીદારનું કમિશન, મહેનતાણું, એ બધું કઈ બાજુ લખવાનું? જમા બાજુ. બરાબર. ચાલો સામાન્ય અનામત નહીં લખવાનું. પછી ચાલુ ખાતાની ચાલુ ખાતા અહીં ના આવે. બરાબર. કેમ કે આ તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે ને. પછી અહીંયા તમારે લખી દેવાનું નફા નુકસાન ફાળવણી ખાતે. ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે અહીંયા શું લખી દેવાનું? નફો. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ નફો. બરાબર છે. ચાલો એ જ રીતે આ બાજુ તમારે શું લખી દેવાનું? આ બાજુ અહીંયા તારીખ લખવાની, અહીંયા તમારે લખી દેવાનું ઉપાડ. તો અહીંયા તમારે લખવાનું ઉપાડ, અહીં તમારે લખવાનું ઉપાડ. અહીંયા એની નીચે તમારે લખી દેવાનું ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ જેટલું હોય એટલું અહીંયા તમારે લખી દેવાનું. બરાબર છે. હવે તમારે ટોટલ કરી દેવાનું એટલે તમારું ડિફરન્સ આવી જશે. અહીં ટોટલ કરી દેવાનું, અહીંયા ટોટલ કરી દેવાનું, અહીં ટોટલ કરી દો, આ ટોટલ અહીં લખી નાખો. એટલે અહીંયા તમને ડિફરન્સ મળશે. શું મળશે? અહીંયા ડિફરન્સ. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. આ કઈ બાકી મળી ગઈ તમને? આખરની બાકી. બોલો ક્લિયર? તો મિત્રો આ કઈ પદ્ધતિ થઈ તમારી? આ તમારી કઈ પદ્ધતિ થઈ? તો કે આ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ફક્ત શું બનાવવાનું? મૂડી ખાતું. ચાલુ ખાતું બનાવવાની જરૂર નથી. પણ અમુક વાર તમને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો મિત્રો, જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કીધી હોય તો તમારે મૂડી ખાતું પણ બનાવવું પડશે અને સાથે સાથે ચાલુ ખાતું પણ બનાવવું પડશે. તો ચાલો એના માટે આને સાફ કરી દઉં. બરાબર. આ તો ફાળવણી ખાતું તો આવડી ગયું ને. ચાલો ચાલુ ખાતું બનાવીએ આપણે. હવે અહીંયા હું લખું છું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. કઈ?
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ચલો, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં પહેલા તમારે સંયુક્ત મૂડી ખાતા બનાવી દેવાના. સંયુક્ત મૂડી ખાતા. જો આમાં ખાલી શું બનાવવાનું, અસ્થિર મૂડી ખાતામાં ખાલી મૂડી ખાતું જ બનાવવાનું, અને સ્થિર મૂડી ખાતામાં સંયુક્ત મૂડી ખાતા પણ બનાવવાના અને ચાલુ ખાતા પણ બનાવવાના. તો અહીંયા તમારે લખી નાખવાનું તારીખ, વિગત, અહીં લખવાનું એ, અહીં લખવાનું બી, અહીં લખવાનું તારીખ, અહીં લખવાનું વિગત, અહીં લખવાનું એ અને અહીં લખવાનું બી. તો અહીંયા સૌથી પહેલા તમારે શરૂઆતની બાકી લખી દેવાનું, બાકી આગળ લાવ્યા. બરાબર, અહીંયા તારીખ, અહીં રકમ આવશે. વધારાની મૂડી જો લાવેલા હોય તો વધારાની મૂડી અહીં લખી દેવાની, વધારાની મૂડી. રોકડ ખાતે હોય તો રોકડ ખાતે, મિલકત ખાતે હોય તો મિલકત ખાતે. બસ પછી તમારે શું કરી દેવાનું, ટોટલ કરી દેવાનું. એટલે અહીં ટોટલ આવશે, આ ટોટલ અહીં આવશે. અહીંયા લખી નાખો આ રીતે. બીજું કશું કંઈ આવશે નહીં. તો અહીંયા તમારે લખી દેવાનું બાકી, સોરી આ તો તારીખ છે ને, એટલે અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા. તો આ કઈ બાકી, શરૂઆતની. આ કઈ બાકી, આખરની. બરાબર છે. હવે તમારે શું બનાવવાનું, સંયુક્ત ચાલુ ખાતા. સંયુક્ત ચાલુ ખાતા, ચાલુ ખાતા. તો સંયુક્ત ચાલુ ખાતા પણ આ જ રીતે બનાવવાના. અહીં લખવાનું એ, અહીં લખવાનું બી, અહીં લખવાનું વિગત, પછી તારીખ આવશે, પછી અહીં એ બી વિગત અને અહીંયા આવશે તારીખ. બરાબર. ચાલો, તો ચાલુ ખાતામાં કઈ કઈ વસ્તુ આવે? તો મિત્રો ચાલુ ખાતામાં સૌથી પહેલાં તો ચાલુ ખાતાની બાકી લખવાની. હવે ચાલુ ખાતાની જે બાકી છે ને એ બે હોઈ શકે. એક તો ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે. જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો જમા બાજુ તારીખ લખી દેવાની, અહીંયા કોઈ પણ તારીખ, અહીં લખી દેવાનું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાની, ચાલુ ખાતાની કઈ બાકી, આ જમા બાકી. ચાલુ ખાતાની જમા બાકી હોય તો અહીંયા લખી દેવાનું, અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો આ બાજુ લખી દેવાનું, અહીં તારીખ આવશે, બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાની બોલો સ્ટુડન્ટ, આટલી વસ્તુ તમને ખબર પડી? જો તમારા દાખલામાં ચાલુ ખાતાની જમા બાકી આપી હોય તો જમા બાજુ લખવાનું, ઉધાર બાકી આપી હોય તો ઉધાર બાજુ લખવાનું. બરાબર. હવે મિત્રો શું થાય ખબર છે, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ પણ હોય તો જમા બાકીનું વ્યાજ જમા બાજુ ને ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતાની, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. સ્ટુડન્ટ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ જમા બાજુ લખવાનું અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ લખવાનું. બરાબર છે. ચાલો, અહીંયા શું આવશે, તારીખ આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા મૂડી ખાતામાં તમે જેટલી વસ્તુ લખી છે બધું હવે કયા ખાતામાં જશે, ચાલુ ખાતામાં. જેમ કે અહીંયા તમારે આવશે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ લખવું હોય તો પણ ચાલુ ખાતાની જમા બાજુ જશે. પછી અહીંયા ભાગીદારનો પગાર, ભાગીદારનો પગાર લખવો હોય, બોનસ આપવું હોય, કમિશન આપવું હોય, મહેનતાણું આપવાનું હોય, તો બધું મૂડી ખાતાની કઈ બાજુ જાય, તો કે જમા બાજુ જાય. બોલો ક્લિયર? એટલે એક વસ્તુ યાદ રાખો, ચાલુ, સારું મૂડી નહીં, હા ચાલુ ખાતું. તો ચાલુ ખાતાની જમા બાજુ કઈ કઈ વસ્તુ આવે, તો કે એક તો શરૂઆતની બાકી, જો જમા હોય તો જમા બાજુ, ઉધાર હોય તો ઉધાર બાજુ. ત્યાર પછી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ આવે, પછી મૂડી પર વ્યાજ આવે, પછી ભાગીદારને ચૂકવવાનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું બધું જ આવે. બરાબર છે. ચાલો, એ જ રીતે આ બાજુ શું આવે, તો આ બાજુ તમારે લખવાનું ઉપાડ આવે, ઉપાડ ખાતે ઉપાડનું વ્યાજ આવે, ઉપાડનું વ્યાજ આવે. બસ મિત્રો, હવે તમારે આનું શું કરી દેવાનું, ટોટલ કરવાનું.
હવે મિત્રો આનું જ્યારે ટોટલ કરો તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આનું જે બાજુનું ટોટલ વધારે હોય ને એ બાજુ કરવાનું. માની લો એક્ઝામ્પલ તરીકે આ બાજુનું ટોટલ વધારે છે તો આ બાજુનું ટોટલ કરવાનું, એ ટોટલ અહીં લખવાનું, એમાંથી આ ટોટલ માઇનસ કરવાનું. એટલે અહીં જે રકમ આવે તેને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. એટલે આ ચાલુ ખાતાની કઈ બાકી આવી? આખરની. પણ અમુક વાર એવું બને કે ચાલુ ખાતાની ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો ઉધાર બાજુનું ટોટલ કરવાનું, એ ટોટલ અહીં લખવાનું, અને એમાંથી આ વસ્તુ માઇનસ કરો એટલે અહીંયા આવશે. તો આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. તો આ ચાલુ ખાતાની કઈ બાકી હતી? ઉધાર. આ ચાલુ ખાતાની કઈ બાકી છે? જમા. બરાબર છે? સોરી, આ કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. કેમ કે ઉધાર બાજુનું ટોટલ વધારે છે ને, એટલે આ શરૂની બાકી, આ આખરની બાકી. બરાબર. ચાલો હવે બીજી એક વસ્તુ, અંદર એક વસ્તુ હજુ રહી ગયું, નફો. બરાબર, નફો રહી ગયો. નફા નુકસાન ફાળવણી ખાતે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે શું લખવાનું? નફો. નફા નુકસાન ફાળવણી ખાતાનો નફો જો હોય તો કઈ બાજુ લખવાનો? જમા બાજુ. અને નફા નુકસાન ફાળવણી ખાતાની ખોટ, નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ હોય તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. ચાલો પતી ગયું. હવે ધ્યાન આપો સ્ટુડન્ટ, આ જે બાકી આવી એ કઈ બાજુ લખવાની? આ બાકી જે આવી તે કઈ બાજુ લખવાનું? મૂડી દેવા બાજુ. કેમ? કારણ કે આ કઈ બાજુનું ટોટલ વધારે છે? જમા બાજુનું ટોટલ વધારે છે, એટલે આને કહેવાય જમા બાકી. જમા બાકી એટલે મૂડી દેવા બાજુ આવે. બરાબર. મારાથી ભૂલથી આગળ ઉધાર બાકી બોલાઈ ગયેલું, મિત્રો સુધારી લેજો. જમા બાજુનું ટોટલ વધારે હોય તો જમા બાકી, ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો ઉધાર બાકી. તો આ જે આવ્યું એને ક્યાં લખવાનું? મૂડી દેવા બાજુ લખવાનું. અને આ જે ડિફરન્સ આવ્યો એ કઈ બાજુનું ટોટલ વધારે હશે? ઉધાર બાજુનું. એટલે અહીંયા આવશે મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ. બોલો ક્લિયર? તો મિત્રો આ ફોર્મેટ થઈ ગયા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, ખાલી 2 જ મિનિટમાં પતાવી દઈશ. તો હવે અહીં ધ્યાન આપજો મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું લખી આપું છું તમને. અહીં ડિફરન્સ, અહીંયા આપણે લખીએ ફક્ત મૂડી ખાતાની બાકી આપી હોય, મૂડી ખાતાની બાકી આપી હોય. ભાઈ ફક્ત મૂડી ખાતાની બાકી આપી હોય તો એ કઈ પદ્ધતિ કહેવાય? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. અને મૂડી ખાતા અને ચાલુ ખાતાની બાકી આપી હોય, બાકી આપી હોય તો એને કહેવાય સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. કઈ કહેવાય? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો કઈ વસ્તુ ક્યાં લખવાની તે આપણે સમજી લઈએ. જો નંબર 1, શરૂની મૂડી. શરૂની મૂડી. તો જુઓ મિત્રો, શરૂઆતની મૂડી આપી હોય તો આમાં તો હવે માની લો કે શરૂઆતની મૂડી આપેલી છે, તો અહીં મૂડી ખાતાની કઈ બાજુ? મૂડી ખાતાની જમા બાજુ લખી દેવાની. કઈ બાજુ? મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા પણ તમારે શું લખવાનું? મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતાની જમા બાજુ. બરાબર. નંબર 2 સ્ટુડન્ટ, તમને જો ઉપાડ આપેલો હોય, ઉપાડ, તો જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ. અને જો ચાલુ ખાતાની બાકી પણ હોય, અહીં ચાલુ ખાતાની બાકી પણ આપી છે, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉધાર બાજુ. બરાબર. નંબર 3, મૂડી પર વ્યાજ આપેલું હોય. મૂડી પર વ્યાજ આપેલું હોય સ્ટુડન્ટ, અહીં ધ્યાન આપજો. મૂડી પર વ્યાજ આપેલું હોય તો આમાં મૂડી ખાતાની કઈ બાજુ? મૂડી ખાતાની જમા બાજુ. અને અહીં કોને જમા બાજુ? ચાલુ ખાતાની જમા બાજુ. ચાલુ ખાતું આપ્યું હોય તો ચાલુ ખાતામાં લખવાનું. મૂડી ખાતું જ હોય ખાલી તો મૂડી ખાતામાં લખવાનું. ચાલો ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. તો સ્ટુડન્ટ ઉપાડ પર વ્યાજ જે છે એ મૂડી ખાતાની કઈ બાજુ લખાય? મૂડી ખાતાની ઉધાર બાજુ. અને જો તમારા દાખલામાં ચાલુ ખાતા પણ આપેલા હોય તો ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉધાર બાજુ. પછી નંબર 4, ભાગીદારનો
ભાગીદારનો પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. ભાગીદારનો પગાર, બોનસ, મહેનતાણું આપેલું હોય તો મૂડી ખાતાની જમા બાજુ, અને જો ચાલુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ચાલુ ખાતાની જમા બાજુ. બરાબર. નંબર 5, ચાલુ ખાતાની શરૂની બાકી. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી અહીંયા ના લખાય. બરાબર. તો ચાલુ ખાતાની જો ઉધાર બાકી હોય, તો ઉધાર બાજુ ચાલુ ખાતામાં. હા, તો ઉધાર બાજુ ચાલુ ખાતામાં. બરાબર. અને જમા બાકી હોય તો જમા બાજુ ચાલુ ખાતામાં. ચાલો, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાજુ, ને ફાળવણીની ઉધાર. હા, ફાળવણી ખાતાની ઉધાર. અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાજુ. ને છેલ્લે લાસ્ટ ફાળવણી ખાતાનો નફો. મૂડી ખાતાની જમા બાજુ. અને ચાલુ ખાતું આપ્યું હોય તો ચાલુ ખાતાની જમા બાજુ. બરાબર. અને જો ખોટ આપી હોય, ફાળવણી ખાતાની શું આપી દીધી હોય? ખોટ. તો આ જમાની જગ્યા પર કઈ બાજુ? ઉધાર બાજુ. મૂડી ખાતાની ઉધાર બાજુ, આ જમાની જગ્યા પર કઈ બાજુ? ઉધાર બાજુ. બરાબર છે. ચાલો, હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં. મેનેજરનું કમિશન કહી દીધું હોય. બરાબર. કે ભાગીદારે પેઢીને આપેલ લોન અને ભાગીદારે પેઢીને આપેલ લોનનું વ્યાજ. સ્ટુડન્ટ, આ વસ્તુ યાદ રાખો. મેનેજરનું કમિશન હોય, ભાગીદારે પેઢીને આપેલ લોન હોય કે ભાગીદારે પેઢીને આપેલ લોનનું વ્યાજ હોય. આ વસ્તુ નફા નુકસાન ફાળવણી ખાતામાં કે મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં લખવામાં આવશે નહીં. તો મિત્રો, આ ચેપ્ટરના જેટલા પણ પોઈન્ટ હતા બધા જ મેં અહીંયા પૂરા કરી નાખ્યા છે. મિત્રો, જો આ ચેપ્ટરને કમ્પ્લીટ સમજવું હોય, બરાબર, તો આ લેક્ચર તમારે પૂરેપૂરો જ જોવો પડશે. અધૂરો લેક્ચર છોડશો તો આવડવાનું નથી. બરાબર. તો મિત્રો, આવજો. બાય બાય.